આપણે હરરોજ મરીએ છીએ. આ સાંભળતા કેવું વિયર્ડ લાગે ને, પણ આની પાછળનું પણ આ સ્ટેટમેન્ટ આપવાનું પણ એક રીઝન છે. મને ઓલવેઝ ક્વેશ્ચન આવતા કે આપણું જીવન કેટલું લાંબુ. ઘણા લોકો એવું કે 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, કોક કે 10 વર્ષ. પણ મારું માનવું એવું છે કે તમારું જીવન છે ને ખાલી ને ખાલી એક દિવસનું છે. કારણ કે તમે સમય જુઓ ને, તો જે પાસ્ટ, જે જતું રહ્યું છે ને, એને તમે ચેન્જ નથી કરી શકવાના. ડઝન્ટ મેટર. તમે ગમે તેટલું કરશો, કોઈ દિવસ તમે એ નહીં કરી શકો. અને જે આવનારું કાલ છે, જે હજુ આવ્યું જ નથી, તેને પણ તમે કશું નથી કરી શકવાના. હા, પણ આજ જે છે, જેની અંદર તમે બધી વસ્તુઓ કરી શકો છો, 100% તમારા હાથમાં જે સમય છે, એની અંદર તમે જે કોઈ પણ કાર્ય કરશો ને, તેના લીધે તમારું કાલ, જે આવનારું ફ્યુચર છે, એ ચેન્જ થઈ શકે છે. એટલા જ માટે હું કહું છું કે તમારે તમારા જીવનની અંદર જો જીવવું હોય ને, તો આજની અંદર જ જીવવાનું. ખાલી ને ખાલી તમારી પાસે આજ છે. ઇવન 2 મિનિટ પછી શું થવાનું ને, તે પણ કોઈને આઈડિયા નથી. પણ આ એક બહુ વાસ્તવિકતા છે કે દુનિયાના 95 થી 97% લોકો એ પાસ્ટ અને ફ્યુચરની અંદર જ રહે છે. જે આજના સમયમાં છે ને, તેના પર કોઈ જાતનો ફોકસ નથી. ઓમ નમો નારાયણ.